નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર સરવૈયા. આજે વાત કરવી છે આવતીકાલે થનારા ચંદ્રગ્રહણની. આમ તો આ જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તે એક અદ્ભુત નજારો આકાશની અંદર જોવા મળશે. પરંતુ વાત કરીએ વિજ્ઞાન મુજબ તો આ એક ખગોળીય ઘટના છે. પરંતુ આપણા જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો આનું વિશેષ મહત્વ જે છે તે પણ માનવામાં આવે છે. ત્યારે આ ચંદ્રગ્રહણ છે કોના ઉપર અસર કરવાનું છે, કયા સમયે થવાનું છે, તેમને લઈને વિશેષ ચર્ચા કરવી છે. અને આપણી સાથે જોડાઈ ચુક્યા છે હિમાંશુ દાદા શાસ્ત્રીજી કાલાવડથી. દાદા, સ્વાગત છે આપનું સ્વરાજમાં. હા, જય ભોલે. જય ભોલેનાથ. આવતીકાલે જે ચંદ્રગ્રહણ થવાનું છે, આ ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે, ક્યારે પૂરું થશે, આનો સમયગાળો શું રહેશે? આવતીકાલે જે ચંદ્રગ્રહણ શરૂ થવાનું છે તે ચંદ્રગ્રહણ આમ તો 3:20 થી પ્રારંભ થાય છે બપોરથી, પણ શાસ્ત્રમાં એવું કહે છે 9 કલાક પહેલા તેમનું સૂતક લાગુ પડે. એટલે સવારે 6:20 થી 3:20 સુધી તેમનું સૂતક રહેશે. 3:20 થી ચંદ્રગ્રહણ ચાલુ થશે અને એ ચંદ્રગ્રહણ 6:20 થી 6:47 સુધીમાં સ્પષ્ટપણે જોઈ શકાશે. બરાબર. ભારતમાં જોઈ શકાશે આ? ભારતમાં જોવાની શક્યતાઓ બહુ ઓછી છે. કોઈ કોઈ જગ્યાએ તેનું અનુકરણ છે, બધી જગ્યાએ બતાવવાનું નથી. બિલકુલ. ચંદ્રગ્રહણ જે છે તેમનું જ્યોતિષ શાસ્ત્રની અંદર શું મહત્વ રહેલું છે? ચંદ્રગ્રહણ આમ તો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ બહુ ગંભીર વિષય છે. જેને પણ જન્મની અંદર ચંદ્ર કે સૂર્ય ખરાબ હોય છે તેના માનસ પર ચંદ્ર અને સૂર્ય ગ્રહણની અસર વધારે થતી હોય છે. આમ તો ખગોળીય દ્રષ્ટિ જોવા જતા સમગ્ર વિશ્વ પર આની અસર પડતી હોય છે. ચંદ્ર અને સૂર્યગ્રહણથી વ્યક્તિના જીવનમાં માનસ રીતે બદલાવ આવતા હોય. ચંદ્ર સૂર્યગ્રહણ નજીક આવતા વ્યક્તિના મન પર પણ અસર થતી હોય છે. પછી ખગોળીય દ્રષ્ટિની ઘટનાની જો વાત કરીએ તો એ તો સ્પષ્ટપણે જોઈ શકાય છે, પણ શાસ્ત્રીય દ્રષ્ટિની વાત કરીએ તો ચંદ્ર અને સૂર્ય જેમની સ્થિતિ બદલે છે તો જે તે સ્થિતિની રાશિને પણ સંપૂર્ણ અસર બતાવે. હવે આ ચંદ્રગ્રહણની વાત કરીએ તો કઈ કઈ રાશિઓ ઉપર આમની અસર થવાની છે? આમ જોવા જઈએ તો ચંદ્રગ્રહણની અસર સૌથી વધારે વિરોધાભાસી રાશિ હોય, જેમ કે માનો કર્ક છે, તેમનાથી લઈને તુલા સુધીની રાશિઓ છે ત્યાં મધ્યમ અસર છે. તુલાથી લઈને મીન સુધી છે ત્યાં ઉચ્ચ અસર છે. મીનથી મેષ, વૃષભ, મિથુન અને કર્ક ત્યાં સુધીમાં છે તેની અસર સમતાય છે. જેમનો જન્મનો ચંદ્રમાં બલવાન છે તેને બહુ ઓછી અસર થશે. જેમનો ચંદ્રમાં જન્મથી જ ખાડે છે તેમના માનસ પર અસર વધારે થવાની સંભાવનાઓ છે. રોગમાં વૃદ્ધિ થઈ શકે, શારીરિક કોઈ કષ્ટ આવી શકે, અથવા તો મન પર સૌથી વધારે અસર કરી શકે. આ ચંદ્રગ્રહણ આમ જોવા જતા આખા ભારત વર્ષમાં 12 માંથી 9 રાશિઓને અસર પહોંચાડે. એક કર્ક રાશિ, કુંભ રાશિ અને સિંહ રાશિ, આ 3 રાશિઓ એવી છે જેની અસર છે નહીવત છે, બાકી બધી રાશિઓને અસર વધારે કરે છે. ત્યારબાદ રાશિ પ્રમાણે જો જોવા જઈએ તો મેષ રાશિનો સ્વામી મંગળ છે, વૃશ્ચિકનો પણ મંગળ છે. મેષ અને વૃશ્ચિક વાળાને પણ આ વધારે અસર કરતા બનશે. જો તેના જન્મથી ચંદ્રમાં બલવાન હશે તો લાભ કરતા છે. જન્મથી ખાડે હશે તો તેની માટે સંકટ આવી શકે છે. તેવા વ્યક્તિઓએ ખાસ તો સાવધાન રહેવાનું છે. ઓમ શ્રામ શ્રીમ સોમ સહ ચંદ્રમાય નમઃ અથવા ચંદ્રમસે નમઃ આનો જપ કરવાનો. જે વ્યક્તિ ચંદ્રમાંથી પીડિત હોય છે, ખાસ તો ગ્રહણના દિવસે તેને શંકર પૂજા કરવી જોઈએ અને આ કરવાથી તેના જીવનમાં ઉન્નતિ, વૃદ્ધિ સતત ને માટે વધતા રહે છે. ચંદ્રમાની અસર સૌથી વધારે જનજીવન પર પડે છે. આમ તો જનજીવન છે તે ખોરવાય નહીં, તે પણ એક ભગવાનની દ્રષ્ટિએ સારું ગણાય, પણ આજ વખતેનું ગ્રહણ છે આ જનજીવનને ખોરવે એટલું બધું ભયંકર છે. વ્યક્તિના માનસ પર આની જે અસર છે આમ તો જુદી જુદી રીતે થતી હોય છે, પણ વૃષભ અને તુલા આ બંને માટે નવો સમય લાવી શકે તેવું પણ બતાવે છે.
શાસ્ત્રીય દ્રષ્ટિએ બુદ્ધ અને ચંદ્રમા આમ જોવા જતા મિત્ર છે, આમ જોવા જતા શત્રુ. તો ત્યાં બુદ્ધ અને ચંદ્રમાની યુતિ મિથુન અને કન્યા માટે છે એ શ્રેષ્ઠ. અલગ અલગ રાશિઓ અને અલગ અલગ પ્રમાણે આ ચંદ્રમા છે તે લાભ કરતા અને નુકસાન કરતા હોઈ શકે, જેની હમ શાસ્ત્રીય વાત આપણે આગળ કરીશું. હમ હમ. ગ્રહો કઈ કઈ રાશિઓ એવી છે કે જેમને ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ચંદ્રગ્રહણમાં? રાશિઓની જો આપણે વાત કરીએ તો મકર અને કુંભ આ બંને શનિની રાશિ છે. અને ચંદ્રમાં આજ વખતે ગ્રહણની અંદર ઘસિત થયો છે, તો એ બંને રાશિઓ તો ખાસ સાવધાન રહે. બની શકે તો ભગવાનને જલ અર્પણ કરવું, બની શકે તો ભગવાનની શંકરની પૂજા કરવી, અથવા તો ગ્રહના માધ્યમથી પણ ભગવાનની કોઈ ઉપાસના. ગ્રહણ કાળ, ખાસ કરીને ગ્રહણનો સૂતક કાળ હમ એવો સમય છે કે જેને ઉપાસના અને જપ માટે શ્રેષ્ઠ કહ્યું છે. આ બંને રાશિઓ વાળાએ ખાસ સાવધાની પૂર્વક ભગવાનની જેટલી થઈ શકે તેટલી પૂજા અર્ચના કરવી અથવા તો માનસ જપ કરવી. આમ તો ગ્રહણમાં મૂર્તિ પૂજાની મનાઈ કરી છે. ગ્રહણ ચાલતું હોય ત્યારે મૂર્તિને સ્પર્શ કરી શકાય નહીં, નહીં. પણ બને ત્યાં સુધી મકર અને કુંભ વાળાએ ભગવાનનું જપ કરવું. મંદિરો જે છે તે પણ ઘણી વખત આ જે ગ્રહણ ચાલતું હોય ત્યારે બંધ રાખતા હોય છે, તેવું માનવામાં આવે છે કે તેમના દરવાજા ન ખોલવા જોઈએ. એની પાછળનું રહસ્ય શું છે, શું કારણ હોય છે? આમ તો ગ્રહણ છે તે સૂતક કાળની અંદર મંદિરોની અંદર પૂજા છે તે નિષેધ માનવામાં આવે છે. ગ્રહણમાં મંદિરોની અંદર જે દેવ અર્ચન છે તેના માનસિક જપની છૂટ આપી છે, પણ પૂજાની સદંતર શાસ્ત્ર સિદ્ધાંતે મનાઈ કરી છે. મૂર્તિને સ્પર્શ કરવાની મનાઈ છે. એટલે એક પહેલું રીઝન તો એવું પણ હોઈ શકે કે વ્યક્તિ જ્યારે મંદિરમાં જશે કે એને સ્પર્શ કરશે કે દર્શન કરશે તો હાવભાવથી જોશે. પણ બીજી વસ્તુ કે સંપૂર્ણપણે બંધ જ હોય તો અંદર જવાનો સવાલ ના રહે. વ્યક્તિ ત્યાં જઈ ન શકે અથવા તો સ્પર્શી ન શકે એવું પણ બને. હમ આમ મંદિર બંધ રાખવા પાછળનું બીજું રીઝન, શાસ્ત્રીય રીઝન, એક સંગ્રહિત થતી ઉર્જા જે ચંદ્રમાંથી કે સૂર્યમાંથી ગ્રહણ સમય નીકળતું હોય અને તે સમયે મૂર્તિની જે ઉર્જા છે તે બંનેનું એક કોમ્બિનેશન ચાલતું હોય. બે ઉર્જા છે એ એક થતી હોય ને એમાંથી તેજ, પ્રકાશ, બિંદુ એમાંથી નીકળતો હોય. તો એ સમયે તેજ અને ઉર્જા છે તેની નેગેટિવ અને પોઝિટિવ અસર વ્યક્તિના મન પર થઈ શકે, એટલા માટે પણ એ સદંતરે બંધ રાખવું. ત્રીજી વાત છે સૂતક સંબંધી. તો જ્યારે આપણે ઘરે કોઈ સૂતક હોય ને આપણે જેમ મંદિરો બંધ રાખીએ છીએ, હમ ઘરે કોઈ અડચણ હોય ને મંદિરો બંધ રાખીએ છીએ, એમ ગ્રહણના 6 કલાક પહેલા સૂતકનો એક કાલ લાગુ થયો અને સૂતક કાળ દરમિયાન માત્ર માનસિક જપની અનુમતિ છે, પૂજાની નથી. એટલા માટે પણ મંદિરો બંધ રાખવામાં આવે. બિલકુલ. મેં ઘણી જગ્યાએ વાંચ્યું છે આ ચંદ્રગ્રહણને લઈને. ગર્ભવતી મહિલાઓ જે છે હમ. તેમના ઉપર આ અસર થવાની શક્યતાઓ વધારે છે, તો એની પાછળનું કારણ શું છે અને એમને ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? આમ જોવા જતા ગર્ભવતી મહિલાઓએ ખરેખર સાવધાની રાખવી જોઈએ. હમ તેમણે બહાર ન નીકળવું જોઈએ, ઘરમાં રહીને ભગવાનના ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. વાંચનની સાથે સાથે ભગવાનના જપ. હમ પણ મેં જે વાંચ્યું છે એ પ્રમાણે ગર્ભવતી મહિલાઓએ સાવધાની શું કામ રાખવાની? બાળક જ્યારે જન્મ લેવાનો હોય ત્યારે એના જન્મના પૂર્વે ગર્ભમાં ફરતે માત્ર જલ અને જલની વચ્ચે જીવ હોય. હમ ચંદ્રમા છે મન પર અને જળ પર સૌથી વધારે અસર કરે, તો એ બાળકમાં ખોડખાપણ આવવાની સંભાવના છે. હમ એ બાળક છે એને કોઈ નુકસાન પહોંચવાની સંભાવના છે, અથવા તો કોઈ રોગથી ગ્રસિત થવાની સંભાવના છે. એટલા માટે ગર્ભવતી મહિલાઓએ ખાસ સાવધાન રહેવું જોઈએ, ઘરની બહાર ન નીકળવું જોઈએ. બીજું, ગર્ભવતી મહિલાઓ છે તેના ગર્ભમાં રહેલ બાળક જળ સૃષ્ટિથી હજી વિહીન છે. હમ એટલા માટે થઈને તે બાળકના મન પર સૌથી વધારે અસર કરે છે.
તે બાળકના શરીર પર સૌથી વધારે અસર કરે છે અને એટલા માટે તેને સાવધાની ખાસ વર્તવી. વાત કરીએ આ ચંદ્રગ્રહણની, તો ચંદ્રગ્રહણથી માનસિક સ્થિતિ પર કઈ અસર પડી શકે તેવું ખરા? આમ તો ચંદ્રમા છે તે મનનો જ કારક છે. ચંદ્રમા માટે તો એવું કહ્યું છે કે ચંદ્રમા મન પર સૌથી વધારે ઇફેક્ટ કરે. હમ તો વ્યક્તિનું મન નિર્બળ હોય તેને આ ચંદ્રગ્રહણ જોવું જોઈએ નહીં. નહીં. બીજું, માનસનો કારક જ ચંદ્રમા છે. મન અને આત્માનો કારક જ ચંદ્રમા. હમ તો વ્યક્તિનો જ્યારે ચંદ્રમા ખરાબ ચાલતો હોય ત્યારે વ્યક્તિએ ખાસ સાવધાની વર્તવી જોઈએ. જે વ્યક્તિ સાવધાની નથી વર્તતા તેના મન પર આની ગંભીર અસરો થતી. મેં તો ત્યાં સુધી વાંચ્યું છે કે વ્યક્તિ ચંદ્રગ્રહણમાં ચંદ્ર ખરાબ હોઈને જો ભોજન કરે તો શારીરિક કે માનસિક પીડાઓની આવવાની સંભાવના છે. હમ. આરોગ્ય અને આર્થિક બાબતે શું શું ધ્યાન રાખવું જોઈએ આમાં? આરોગ્ય બાબતની અંદર ચંદ્રમા છે તે બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ આવા રોગોને નોતરી શકે છે. જે વ્યક્તિનો ચંદ્રમા ખરાબ છે તેને ખાસ સાવધાની પૂર્વક પોતાના દવાનું અને હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ. બીજું કે ચંદ્રમાનું એક કારણ છે મન, અને વધારે પડતા રોગો મનના કારણે જ થતા હોય છે. કોઈ વ્યાધિથી, કોઈ ચિંતાથી, કોઈ પારિવારિક ઉપાધિથી આના કારણે જ આવું થતું હોય છે. તો એ સમયે જે વ્યક્તિ ચંદ્રમા ખરાબ ચાલી રહ્યો તે વ્યક્તિએ ચંદ્રગ્રહણના દિવસે ખાસ કરીને ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આવા મંત્રનો જાપ કરવો જોઈએ. ચંદ્રથી વ્યક્તિના મન પર અને આરોગ્ય પર બંને જગ્યાએ અસર પડે. વ્યક્તિનું મન છે ચંદ્રમાથી પ્રભાવિત હોય તો તેને કેવડાવે છે. અને આરોગ્યમાં પણ કંઈક એવું છે કે જે વ્યક્તિને નોર્મલ દવા ચાલતી હોય તે વ્યક્તિને વાંધો નથી, પણ કોઈ ભયંકર બીમારીગ્રસ્ત વ્યક્તિ હોય તો તેને તો આમાં ખાસ સાવધાની વર્તવી. બને ત્યાં સુધી ભોજન ન લઈ શકાય તો ભોજન ગ્રહણ ન કરવું, જલ ન લઈ શકાય તો જલ ગ્રહણ ન કરવું, અને સતત ભગવાનના નામનો જપ કરવો. આરોગ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો ચંદ્રમાં પણ એક જાતની આત્મની દવા છે. જે વ્યક્તિનો ચંદ્રમાં બળવાન તેનું માનસ બળવાન, તે વ્યક્તિનું શરીર સ્વસ્થ. અને ચંદ્રમાના કારણે થઈને ઘણા બધા રોગો છે તે વ્યક્તિ પર અસર કરતા હોય છે, તે આપણે વારે ને વારે જોઈએ. ચંદ્રમાંથી જલ પ્રકૃતિના રોગો થવાની સંભાવના છે, જેમાં જલોદર છે, હાલ જોવા જઈએ તો જવર છે, આવા રોગો સંભવિત છે. અત્યારના સમયમાં બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અથવા તો અન્ય જે બીમારીઓ ચાલે છે તે ચંદ્રમાની અસરથી વધવાની સંભાવનાઓ છે. આર્થિક વાતને જોવા જઈએ તો ચંદ્રમાં લક્ષ્મીનો કારક છે. હાલ અત્યારે જે વર્ષ ચાલે છે તેમાં મંગલ છે તે પ્રાધાન્યતા રાખે છે, અને ચંદ્ર અને મંગલનો લક્ષ્મી યોગ થાય. વ્યક્તિના જીવનમાં લક્ષ્મીનો ફુગાવો થાય, બારે રાશિઓ વાળાની સમૃદ્ધિ વધે તેવી સંભાવના છે. પણ ચંદ્રમાના કારણે થઈને ગેરમાર્ગે ધન વેડફાય અથવા તો મોટું નુકસાન થાય એવી પણ સંભાવનાઓ બતાવે છે. આખા દેશ પર અને આમ જોવા જઈએ તો વિશ્વ પર આની અસર થવાની છે. પણ લક્ષ્મીના સંદર્ભમાં ચંદ્રમાનું સારું છે, લાભ કરતા બતાવે છે. બિલકુલ. જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તેમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ બાબતે આપ શું કહેશો? ચંદ્રગ્રહણ જે થવા જઈ રહ્યું છે તેમાં આમ તો વ્યક્તિએ સાવધાની પૂર્વક ભગવાનના નામનો જપ કરવો જોઈએ. એક તો ભોજન ન કરવું જોઈએ, બને ત્યાં સુધી છે નિંદ્રા ન કરવી જોઈએ, આળસ ન કરવી જોઈએ, જલ ગ્રહણ ન કરવું જોઈએ, અથવા તો વ્યર્થ નિંદા ન કરવી જોઈએ. માત્ર ને માત્ર ભગવાનનો જપ કરવો જોઈએ. શું કરવું જોઈએ આવો આપણે વિચાર કરીએ તો કરવા માટે તો ઘણી બધી બાબતો કઈ છે, જેમ કે શ્રીમદ ભાગવતનો પાઠ વાંચીએ, રામાયણનો પાઠ વાંચીએ, ગીતાજીના સિદ્ધાંતોને વાંચીએ, ગીતાજીના મૂળાક્ષરને વાંચીએ, ગીતાજીનો પાઠ વાંચીએ.
પણ ન કરવા માટે થઈને ખાસ કલો કલત્ર નિંદાય, નિંદા, ભોજન, શયન આવી વસ્તુઓ માટે થઈને ના પાડવામાં આવી. હમ જો કોઈ વ્યક્તિ વધારે બીમાર રહે છે અને શયન કરે તો ઠીક વાત છે, સુવે તો વાંધો નથી, પણ વ્યક્તિએ ગ્રહણ કાળમાં સુઈ ન જવું જોઈએ, હમ ગ્રહણ કાળમાં ભોજન ન કરવું જોઈએ, ગ્રહણ કાળમાં જલગ્રહણ ન કરવું જોઈએ. ગ્રહણ કાળ જ્યારે ચાલતો હોય ત્યારે વ્યક્તિએ ખાસ કરીને કોઈ પણ પથારી પર બેસવું નહીં, પથારી પર સૂવું નહીં, એકાસન પર બેસી ભગવાનનો જપ કરો. ગ્રહણના પર્યંત કાળ સુધી હમ 3-4 બાબતો ખાસ કહી છે. જે વ્યક્તિ ગ્રહણમાં ભોજન કરે છે તે રોગિષ્ઠ બને છે. જે વ્યક્તિ ગ્રહણમાં શયન કરે છે, સૂવે છે, તે રોગિષ્ઠ બને છે. જે વ્યક્તિ ગ્રહણ કાળની અંદર વ્યર્થ ચર્ચા કરે છે તે પણ રોગી અને નિંદિત બને છે. શું કરવું જોઈએ? તો ગ્રહણ કાળ તો એવો શ્રેષ્ઠ કાળ છે કે જેની અંદર ગીતા અને રામાયણના પાઠ વ્યક્તિઓએ વાંચવા જોઈએ, ભાગવદ ગીતાનો આશ્રય કરવો જોઈએ, સત્સંગ કરવો જોઈએ અને જેટલું શક્ય તેટલું પોતાના ઈષ્ટનો જપ કરવો જોઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આવા શ્રેષ્ઠ મંત્રોનો જપ કરવો જોઈએ. જે વ્યક્તિની જન્મ કુંડળીમાં જન્મથી ચંદ્ર ખરાબ તે વ્યક્તિએ ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સ ચંદ્રમશે નમઃ આનો ખાસ જપ કરવો જોઈએ. ગ્રહણ કાળ પૂર્વક વ્યક્તિ એકાસને બેસવું, એક ઈષ્ટનું યજન કરવું, આવું ખાસ એને કરવું જોઈએ. બરાબર. ગ્રહણ પછી દાનનું અને સ્નાનનું શું મહત્વ રહેલું છે? આમ તો એવું કહે છે દાને અને સ્નાન બંને જગ્યાએ ગ્રહણ શ્રેષ્ઠ અને એટલા માટે દાન અને સ્નાનમાં ગ્રહણનું મહાત્મય ઉત્તમ વર્તવ્ય છે. વ્યક્તિએ ગ્રહણ પૂરું થયા પછી પહેલા તો સ્નાન કરવું, પવિત્ર થવું, તેમજ પોતાના નિજ મંદિરમાં, પોતાના ઘરમાં ગંગાજલ આદિ તીર્થોનો છંટકાવ કરવો. આ કરવાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ અને ઈશ્વર્યની પ્રાપ્તિ થાય છે. દાનમાં એવું કહ્યું છે કે પુત્ર હોમે પુત્ર જન્મે ગતિ પાતે દત્તમ ભાવતુ ચાક્ષે. તો હોમ, ગ્રહણ, સૂતક આ બધું નિવૃત્ત થયા પછીનું જે દાન છે એને શ્રેષ્ઠ દાન માનવામાં આવ્યું છે. દાનવાળામાં એક બીજો વિષય એવો પણ છે કે વ્યક્તિએ દાન પૂર્વે સ્નાન કરવું અને સ્નાન અને દાનનો સીધો સંબંધ એવો છે, સ્નાન પછીનું દાન છે મોક્ષ. 12 રાશિઓ પ્રમાણે વ્યક્તિએ પોતપોતાની રાશિ અનુસાર દાન કરવું જોઈએ અને આ દાનના પ્રભાવ વડે કરીને ચંદ્ર ગ્રહણમાંથી આ જે નેગેટિવ ઉર્જા છે તેનાથી બચી શકીએ. આજે હોળી છે અને ચંદ્રગ્રહણની વાત કરીએ તો જે પ્રમાણે શહેરોની અંદર બધી જગ્યાએ એવી ચર્ચા ચાલી રહી છે કે ચંદ્રગ્રહણના કારણે હોળી આજે ઉજવાશે, આવતીકાલે ધૂળેટીની ઉજવાય ને પરમ દિવસે ધૂળેટી ઉજવાશે. ત્યાં એક વાત થોડી છે, આપણા સમાજમાં રોંગ અત્યારે ચાલી રહી છે કે ચંદ્રગ્રહણના કારણે હોળી આજે ઉજવાશે, એવું નથી. ચંદ્રગ્રહણ અલગ વસ્તુ છે, હોળી છે અલગ વસ્તુ. અને શાસ્ત્રીય નિયમ મુજબ જોવા જઈએ ને તો હોળી માત્ર રાત્રિકાના સમયે પ્રજ્વલિત કરવાની હોય છે. આજે સાંજના સમયથી પૂર્ણિમા બેસે છે અને કાલે સાંજ પહેલા પૂરી થાય છે. એટલા માટે હોળી છે તે આજે ઉજવવાની. શાસ્ત્રીય મત મુજબ હોળીનો જે સિદ્ધાંત છે એવો છે કે પૂર્ણિમાની રાત્રિના જ હોલિકા હોય, તો એટલા માટે હોલિકા છે એનું મહત્વ આજે વધારે કહ્યું છે. અને ગ્રહણ છે તે ચંદ્રની કિરણો પર ગ્રહણ જે ચંદ્રમાની દિશા અને ધુરી પર ચાલનારી વસ્તુ, ચંદ્રમાની ગતિને અસર કરનારી વસ્તુ છે, તેના પર ચાલનારી વસ્તુ છે. એટલા માટે ગ્રહણ છે તે કાલ, ગ્રહણ છે તે સૂતક સહિત કાલ પાડવાનું છે. અને જો આપણે પૂર્ણિમાની કે હોલિકાની વાત કરી તો પૂર્ણિમા છે કાલે સાંજ પહેલા તો પૂરી થઈ ગઈ છે, તો એટલા માટે છે હોલિકાનું મહત્વ આજનું રહ્યું છે. આમ જોવા જઈએ તો વિભિન્ન રીતે વ્યક્તિ પોતપોતાના મત આપતા હોય, કોઈ એ રંગ લગાવવો કે કોઈ એ રંગ ના લગાવવો આ કે કંઈ. અમે એવું સાંભળ્યું છે કે ગ્રહણ છે તે મન પર અસર કરનારી વસ્તુ છે,
અને એટલા માટે આપણે હોળિયા જેવું જોઈ લઈએ છીએ, પણ ધૂળેટી છે તે પરમ દિવસે એટલે કે 4 તારીખે મહત્વની માનવામાં આવે છે. કારણ કાલે ગ્રહણ છે અને ગ્રહણની અંદર વ્યક્તિના મન પર સૌથી વધારે નેગેટિવ કે પોઝિટિવ અસર છે એના ગ્રહો આધારિત થતી હોય છે. તો કાલના દિવસે કોઈ કલર લગાવવા એ શુભ અશુભ વ્યક્તિ માનતા હોય છે. આમ પણ જોવા જઈએ તો કાલે સાંજ સુધી તો પૂર્ણિમા છે. એટલે હોલિકા છે તેનું કાલે સાંજ સુધીનું મહત્વ છે. પણ નિયમ અને શાસ્ત્રીય દ્રષ્ટિ પ્રમાણે સાંજના જ માત્ર જલાવાની હોય છે. અને એટલા માટે આજે તે હોલિકા છે તેનું હોલિકા દહન છે. કાલે છે ગ્રહણ છે અને 4 તારીખે આપણે ધૂળેટી પર્વ મનાવીશું. કોઈના જીવનમાંથી કોઈ પ્રકારના રંગો ઊંચા વધતા નથી થવાના, પણ વ્યક્તિને ગ્રહણના કોઈ રંગ ના લાગે એટલા માટે કાલે રંગ લગાવવા નહીં. આવું પણ શાસ્ત્ર કહે છે. ગ્રહણ ચંદ્રગ્રહણને લઈને ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે, પરંતુ ચંદ્રગ્રહણને લઈને લોકોમાં એક ડર જોવા મળતો હોય છે, એક ભય જોવા મળતો હોય છે. ખરેખર ડરવાની જરૂર છે આમાં? ચંદ્રગ્રહણ છે આમ તો બહુ જન્માંત આધારિત ગ્રહો હોય અને એના પર અસર કરતી હોય. ઘણા બધા વ્યક્તિઓનો જો ચંદ્રમાં બલવાન છે તો આ ગ્રહણ એને લાભ કરે છે. શું કામ લાભ કરે છે? કે એના વેપારમાં વૃદ્ધિ થશે. જો ચંદ્રનો રાશિ સાથે કોઈ અયુત સંબંધ નથી અને રાશિ શુભ ગ્રહ સાથે બેઠેલી છે તો એને શુભ કરતા જ. પણ જો વ્યક્તિના જન્મથી ચંદ્રમાં ખરાબ છે તો અકસ્માત થવાનો ભય છે, ધંધામાં નુકસાન થવાનો ભય છે, માનસિક પીડા, ઘરકંકાસ કે કલેશ થવાનો ભય છે. આવી સંભાવનાઓ સૌથી વધારે છે. આવું પણ તેમાં બતાવ્યું છે. વૈશ્વિક વાત. વ્યક્તિના મન, શરીર, ધંધામાં બધી જગ્યાએ ચંદ્રમાં અસર કરતા બને છે. અત્યારે ઇઝરાયલ, ઈરાન, દુબઈ આમ અશાંતિ જે છે તે વૈશ્વિક જોવા મળી રહી છે. આ ચંદ્રગ્રહણ અને આની પાછળ કઈ આમાં કારણ દેખાઈ રહ્યું છે? કારણ કે ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, અમેરિકામાં અને ઈરાન વચ્ચે શાંતિ નથી, દુબઈ અને ઈરાન વચ્ચે શાંતિ નથી. તો આની પાછળ કોઈ કારણો આ ચંદ્રગ્રહણના માનવામાં આવી રહ્યા છે ખરા? ચંદ્રગ્રહણ છે આજ વખતે વિશ્વ પર ખરાબ અસર કરવાનું છે નક્કી. ચંદ્રગ્રહણના કારણે ખાડી દેશો છે તેમાં સૌથી ભયંકર સ્થિતિ ઊભી થવાની. ચંદ્રગ્રહણના કારણે ખાડી દેશો, ઇઝરાયલ, અમેરિકા આ બધા દેશો તો યુદ્ધ કરશે. ખાડી દેશ સિવાયના જે દેશો છે એ પણ યુદ્ધમાં ઝંપલાવશે અને ભયંકર સ્થિતિ તરફ લઈ જશે. આવી સંભાવનાઓ સૌથી વધારે છે. ખાડી દેશોની અંદર કોઈ મોટા રાજનેતાનું મરણ થવું, મોટી હિંસા ફાટી નીકળવી, કોઈ રોગચાળો ફાટી નીકળવો અથવા વિશેષ પ્રકારે કરીને સૈન્ય કાર્યવાહી અથવા ભયંકર યુદ્ધની સંભાવનાઓ સૌથી વધારે છે, જે હાલ આપણે વિશ્વમાં જોઈ રહ્યા છીએ. ચંદ્રગ્રહણના હિસાબે ખાડી દેશોમાં જ નહીં, ઇઝરાયલ કે અમેરિકા જેવા દેશોમાં પણ કોઈ મોટા રાજનેતાનું મરણ થવું આવી સંભાવનાઓ બતાવી. ત્યાં પણ અંદરથી પોતાના લોકો વિગ્રહ કરે, પોતાના લોકો છે વિરોધ કરે, આવું પણ થોડા સમયમાં આપણે જોવા મળી શકે. ભયંકર યુદ્ધની સ્થિતિ અત્યારે સ્થિતિ વચ્ચે અમેરિકાને પણ નુકસાન જવાની સંભાવના છે. ઈરાન, ઇઝરાયલ આ બધા દેશો જે અત્યારે સામસામે વોરમાં આવે છે તે બધાને નુકસાન જવાની સંભાવનાઓ છે. પણ ચંદ્રમાની અસર ખાડી દેશો પર સૌથી વધારે રહેશે. વધારે પડતા હજારો વ્યક્તિઓના મૃત્યુ થાય, હજારો વ્યક્તિ છે યુદ્ધની આગમાં ઝોંકાય, આવું પણ અત્યારે આમાં ગ્રહોની સ્થિતિ પ્રમાણે જાણવા મળી રહ્યું. મંગળ, ચંદ્ર અને શનિ આ ત્રણ અત્યારે એ સ્થિતિમાં છે કે કોઈ પણ પ્રકારનો ભયંકર ભૂકંપ, ભયંકર યુદ્ધ અથવા ભયંકર બીમારી ફાટી નીકળે એવી સંભાવનાઓ સૌથી વધારે બતાવી. આ ચંદ્રગ્રહણની ભારત દેશ ઉપર શું અસર જોવા મળશે? આમ તો ભારત દેશ છે તેના પર આની ઘણી બધી અસરો થશે, પણ યુદ્ધ જેવી સ્થિતિ બહુ ઓછી.
સામેથી કોઈ દેશ ઉશ્કેરે અને ભારત એનો વળતો જવાબ આપે એ વાત અલગ છે. પણ ભારત દેશ અત્યારે યુદ્ધ કરવા માટેની સ્થિતિમાં નથી, સક્ષમ છે, પણ પોતે ડેવલપમેન્ટમાં ધ્યાન આપે છે, યુદ્ધમાં આપતો નથી. અને આમે ભારત છે વિશ્વગુરુ બનવાની કગાર પર છે. એટલે હવે ભારતને યુદ્ધ કરવાની જરૂર નહીં પડે. જે તે દેશો છે સામસામે પોતે જ યુદ્ધ કરશે અને બરબાદી તરફ જતા રહેશે. ભારતને વિશ્વગુરુ બનવા માટે તેને 21મી સદીમાં કોઈ રોકી શકવાનું નથી. ચંદ્રગ્રહણની અસર ભારત પર થશે. વૈશ્વિક સ્તરે સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થાય, વૈશ્વિક સ્તરે શેર બજાર છે એકદમથી ડાઉન થઈ જાય અથવા તો એકદમ અપ થઈ જાય, આવી સંભાવનાઓ રહે. પણ અંતે તે લાભ કરતા છે. અંતે ભારતને ચંદ્રગ્રહણ લાભ કરતા બનશે અને ભારતનો વિશ્વમાં ડંકો વાગશે, આવી સ્થિતિ બતાવી. ઘણા બધા મતો પ્રમાણે એવું કે છે ચંદ્રગ્રહણનું નુકસાન. તો હા, જે વ્યક્તિ નુકસાન નથી પામતો અને એને લાભે નથી. ભારત છે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે અમુક સંકળામણો જીવનમાં આવી શકે, પણ અંતે ભારતનો વિજય છે અને ભારત માટે આ લાભ કરતા સાબિત થઈ શકે તેમ છે. બિલકુલ. સ્વરાજના દર્શકોને શું છેલ્લો સંદેશો તમે આપવા માંગશો? સ્વરાજના દર્શકોને એટલું જ કહેવા માંગીશ કે સ્વરાજની સ્થાપના, સ્વરાજ છે તે શ્રેષ્ઠતાને પામે એટલા માટે થઈ છે. સ્વરાજના તમામ દર્શકો આની સાથે જે જોડાયેલા છે તેના મન, ધન, તન આ બધા પર પરમાત્માની કૃપા રહે. વિશ્વ સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે, ભારત જગતગુરુ થવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સ્વરાજને પણ એવી શુભકામના છે કે શ્રેષ્ઠ પદને પામે. સ્વરાજના તમામ દર્શકોના મનમાં રહેલી મનોકામના શ્રેષ્ઠ રીતે પૂરી થાય. તેમજ આ ચંદ્રગ્રહણની અસરથી બીક રાખ્યા વગર શ્રેષ્ઠ પ્રમાણે ભગવાનનો જપ કરીએ અને ચંદ્રગ્રહણને માનીએ. ખાસ કરીને જોવા જઈએ તો 6:20 થી 6:47 સુધી સ્પષ્ટપણે જોઈ શકાશે આ ચંદ્રગ્રહણ. તો તેને આપણે જોઈએ, દર્શન, વંદન, ચંદન કરીએ. અને મારો અંતિમ સંદેશ એવો છે કે આ ચંદ્રગ્રહણથી બીક રાખ્યા વગર ચંદ્રગ્રહણની પૂર્ણ ઉર્જા એને પામીએ, જીવનમાં સમૃદ્ધિ લાવીએ, આપ બધાનું જીવન નિરોગી બને, સાકાર વિચારો વાળું બને, તેમજ નિરામય દીર્ઘાયુ બને તેવી કામના સાથે બધાને જય રાધે કૃષ્ણ, જય દાંડી હનુમાન, જય પ્રગટીશ્વર દાદા. જય રાધે કૃષ્ણ, જય દાંડી હનુમાન. ખૂબ ખૂબ આભાર દાદા અમારી સાથે જોડાવા બદલ. આપ તો ઘણી બધી ચર્ચાઓ આપણે કરી, ચંદ્રગ્રહણની શું અસરો થવાની છે, દેશ પર શું અસરો થવાની છે, વિશ્વ લેવલે શું અસર થશે, કઈ જે રાશિઓ જે છે તેમના ઉપર શું અસર થવાની છે, તે બધી ચર્ચાઓ કરી. અને હિમાંશુ દાદા જે છે તેમને તમામ જવાબો આપ્યા. એટલે કે જે દાદાએ કહ્યું છે તે પ્રમાણે કરવું જોઈએ, કારણ કે ચંદ્રગ્રહણ છે તે આપણે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે અને તેમના ઉપર આજે ચર્ચા કરવાનો મોકો મળ્યો. ખૂબ ખૂબ આભાર દાદા સ્વરાજ સાથે જોડાવા બદલ. રાધે કૃષ્ણ.